બિલ્ડિંગ તૈયાર થાય છે. આ બિલ્ડિંગ છે ને આ ભાઈ તૈયાર થાય છે. જો ને 35 બરોબર ને, તો પાર્ટી લેવાની ને. પાર્ટી કે એવું હોય, પહેલી વાર કામ કર્યું એટલે થોડું હાર્ડ પડે. શું કેવું તારું? હું જેમ જો આ રીતના ફોન જેમ રાખું છું ને એમ ઉતારની ખાલી તું જોઈ છો બરોબર, એટલે તને ખ્યાલ આવે કઈ રીતનું લોગિન કરવું હોય એમ. હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો. હું પણ એકદમ મસ્ત છું, મજામાં છું, મોજમાં છું. આવ્યો છું અત્યારે દુકાને જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને હવે આ પાર્ટી માગવાની છે આ ભાઈ પાસેથી, કારણ કે કુશાંતે લીધું છે નવો ફોન બરોબર. કાલે તે દિવસના વ્લોગમાં તમે જોયું છે કે એ કહેતો હતો કે નવો ફોન આવશે નહીં તો વિડીયો બનાવવાનું બંધ, પણ હવે જો નવો ફોન આવી ગયો. બતાય તો ફોન તો બતાય હવે કયો છે. કયો લાગે? સેમસંગ. કયો લાગે તમને? પાછળ ફેરાઈ તો સેમસંગ છે. કયો છે? સેમસંગ A35. સેમસંગ A35 બરોબર ને, તો પાર્ટી લેવાની ને. પાર્ટી કે હા દુ એનો કાપ્યું આ કોને ફોન કેરું કે ને એમાં એ પાર્ટી નો કાપ્યું મને આમાં મેં આપી હતી એને ઢોસા ખવડાવવા લઈ ગયો તો એ પણ આવ્યો નહીં, ખાતો નથી એટલે. ફોટો મળી હાલો હાલો દી શું છે પાર્ટી નું આપી ગયો હવે. હાલો તું ઘરે પેલા આ નથી ખાતું એનું હું નથી થતું ઓપ્શન જ નથી ખાવું. અત્યારે પાછા એનો નવો ફોન લીધો છે તો યુટ્યુબ ચેનલની ઈમેલ આઈડી ને એવું બધું લોગિન કરવી છે. ત્યારે બેઠા બેઠા દુકાને બેઠા છે. તો હવે ફટાફટ લોગિન ને એવું કરી નાખવી અને વિડીયો શૂટ કરવા યાદ જવાનું છે, તો ન્યાય જાવું આજ. અત્યારે પાછા આવી જશે વિડીયો શૂટ કરવા હતું, અને અત્યારે વિડીયો શૂટ કરવી છે ખેતરમાં. તો ખેતરમાં વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. ગામડે ખેતર છે ને ત્યાં, પણ એવું હું તમને મજાકમાં કહું છું. ગામડે નથી આવ્યા પણ આ ગાર્ડન છે ત્યાં આવ્યા છીએ અમે. આ મૂન ગાર્ડનમાં જ આવ્યા છીએ પાછા. અત્યારે વિડીયો શૂટ કરતા હતા. આ બાજુ ઓલી બાજુ ઘણી વાર કરેલા છે, પણ આ બાજુ આ વખતે કર્યા. આ વખતે આનું બિલ્ડિંગ તૈયાર થાય છે. આ બિલ્ડિંગ છે ને આ ભાઈ તૈયાર થાય છે. જો નવો ફોન લીધો એને. જો નવો ફોન લીધો. તમને બતાવ્યો હતા ને આ સેમસંગ A35 એને ફોન લીધો છે. હવે ધબધબાટી વિડીયો બનાવે છે. શું કેવું એલા? બનાવવા જોહે ને. આ બિલ્ડિંગ જ એનું તૈયાર થાય છે. હા આ બારું ઓલું સામેનું જ બારું છે. કયું? હા મને યા આ ના બે. બીજું શું છે? ઓલું તો એક રેડી થઈ ગયું. કયું? જોને સામે પાછે. હા હા સામે ઓલું પાછળનું છે એ ને. બીજી કઈ કઈ પ્રોપર્ટી છે? બીજું કઈ નથી. अच्छा हमको सिखा रिया है હે બસ એટલું જ છે. ઈ વ્લોગ ઉતારે છે. વ્લોગ લખું કર. ઉતાર ઓ કે ઈ વિચારે છે કે હવે એકાદી વ્લોગ ચેનલ બનાવવું એમ. ફોન લીધો છે પણ કહું છું ને વ્લોગ ચેનલ બનાવે એમ, એટલે જોઈ હજી એટલી બધી એને પ્રેક્ટિસ નથી પડી. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે પ્રેક્ટિસ નહીં પડી જાય ત્યાં તો પડી ગઈ ને આમે ન પડી ગઈ. પડી જાય. પડી જાય. જોવો ગઈ બે જોવો એમાં એવું હોય, પહેલી વાર કામ કર્યું એટલે થોડું હાર્ડ પડે. શું કેવું તારું? પછી બીજી વાર એમ ધીમે ધીમે ઈજી ખાકું જાય. શું કેવું? એમાં તો હોય ને, પહેલી વાર ગમી વસ્તુ, પહેલી વારમાં તમે ગમી વસ્તુ કરો એટલે પહેલી વાર તમને અઘરી લાગે, કરવાનું ચાલુ કરો ને એટલે ખતરનાક ભાઈ. પછી તો તમે કરે જ રાખો, સમજ્યા? એટલે એકની એક વસ્તુ પકડીને જિંદગીમાં હાલવાનું. આજનું મોટિવેશન આ ભાઈ તરફથી. ક્યાં બાત. બીજો સુવિચાર કાંઈ? હા બીજો કોઈ પર્સનાલિટી એની જો પર્સનાલિટી એની આ. હારો હાલો બંધ કરી દો બ્લોગ. વ્લોગ બંધ કરશું તો શું હાલ છે? વ્લોગ બનાવવા તો આવ્યા છીએ. હવે વિડીયો શૂટ કરવાના છે તો ફટાફટ વિડીયો શૂટ કરી લઈ. હું આને કહું છું હવે બ્લોગ કયા બોર્ડમાં ઉતારે એ દેખો નથી મને. વ્લોગ અહીંયા આવેલા 0.5x. હા પછી આમાં HD. હા પછી આમ કહીને મારે જેમાં ઉતારવા મળવાનું વ્લોગ. આમ તો એમ આવડે. ફોન બેક કેમેરાથી ઉતરવાનું, ફ્રન્ટમાં બતાવવું એટલે આમ બતાવી દેવાનું. મિત્રો વ્લોગની પ્રેક્ટિસ કરે છે, જોઈએ હવે કઈ રીતનું બોલી શકે છે. હું કાંઈ નથી કરતો. પ્રેક્ટિસ તો કરે, પણ પ્રેક્ટિસ કરે તો વધારે તને ફાવશે એમ. આ વસ્તુમાં પ્રેક્ટિસ કરવી પડે. તારે ઓડિયન્સ સામે ગમે ખુલ્લામાં બોલવું હોય તોય તે પ્રેક્ટિસ તો કરવી જ પડે ને. બ્રાઇટનેસ કેનો વગે? કેમાં? HD માં જો બ્રાઇટનેસ એટલી બધી નહીં વધતી હોય. જોનતા રીતે એકવાર ઉતારી તો પછી તને ખબર પડે ને કઈ રીતનું કરવું. ફોનમાં હું જેમ જો આ રીતના ફોન જેમ રાખું છું ને એમ ઉતારની ખાલી તું જોઈ છો બરોબર, એટલે તને ખ્યાલ આવે કઈ રીતનું લોગિંગ કરવું એમ. હેલો ગાઈસ, કેમ છો બધા? આજે મારો ફર્સ્ટ વ્લોગ આવશે ટૂંક સમયમાં એવું કહું છું.
આમ છે ને આમ તું જેમ બોલ છો ને એમ અટકી નહીં, થોડુંક આમ લિરિક્સમાં જ આવવા દેવાનું એમ. હેલો ગાઈઝ, કેમ છો ની ઇન્ટ્રો જેટલો જબરદસ્ત છે ને એટલું થોડું વ્લોગિંગ ચાલુ થઈ થાય જાય એમ. ઇન્ટ્રો થોડોક રાખવાનો, બરોબર ને? ગાઈઝ અત્યારે દુકાનેથી પાછો ઘરે આવી ગયો છું અને દુકાને ગયો તો ને ત્યાં કૃષાંત આવ્યો તો, થોડુંક એડિટિંગ એને શીખવાનું હતું. નવો ફોન લીધો છે તો થોડુંક એડિટિંગ શીખવું અને 2-3 સોફ્ટવેર લેવાના હતા તો એ લીધા અને અત્યારે એ પાછો આવી ગયો છે ઘરે અને હું પાછો અત્યારે ઘરે આવી ગયો છું. ઘણા ટાઈમથી આ ખાટ બાંધી છે, જોવો ઘણા ટાઈમથી આ ખાટ છે. મજા આવે ક્યારેક નવરા હોય ત્યારે હિંચકા કરવી. તો બસ અત્યારે એ રીતનું આજે શેડ્યુલ હતું અને આજે એ જવાનો છે લગ્નમાં. તો આજે કંઈ વિડીયો શૂટિંગ નથી, કાલે જે વિડીયો શૂટિંગ કર્યું હતું એનો વ્લોગ છે આ. તો બસ આ રીતનું છે અને જસ્ટ ત્યારે ઘરે આવ્યો છું અને થોડોક વહેલા જાય હતા, કોલેજ ગયા હતા એટલે એવું બધું હતું. તો અત્યારે ભરપૂર ઊંઘ આવે છે તો થોડોક આરામ કરી લે, પછી પાછું વ્લોગ એડિટ કરવા બેસી. થંબનેલ બનાવવાનું છે, ઘણું બધું કામ છે. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. આ નો કે આ વ્લોગ થોડોક નાનો બન્યો છે પણ ટ્રાય કરીશું કે વધારેમાં વધારે આપણા મોટા વ્લોગ બને. તો આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હોય. આ વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળી આવા આવનવા વ્લોગ સાથે. આપણી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હજુ સબસ્ક્રાઈબ કરી લો. મળી આવતા વ્લોગ સાથે, જ્યાં સુધીમાં બાય બાય, ટેક કેર.